તાજેતરમાં ગેસના બાટલાની અછતને લઈને કોમર્શિયલ બાટલાનું બુકિંગ લેવામાં ન આવતું હોવાથી કેટરિંગ વ્યવસાયમાં બહુ મોટું નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આજ રોજ કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ એકઠા મળીને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને આપેલ હતું અને હાલમાં ગેસ એજન્સીઓ દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કોમર્શિયલનું ન લેવામાં આવતું હોય અને આ કેટરિંગના વ્યવસાય સાથે હજારો પરિવારને રોજીરોટી જોડાયેલી હોય, જેથી વહેલી તકે યોગ્ય કરવા માંગણી કરવામાં આવેલ હતી। हमारी साहब आज रजूआत है कि भूतकाळમાં इजीली મળી શકતા કોઈ પણ ખટખટ વગર એ સાવ બંધ થઈ ગયા છે। એજન્સીઓ તો એમ જ કહે છે કે અમને લગવાની ના પાડે હતા, એટલે એ કે તમને આપી શકીએ એમ નથી। આઉટડોર કેટરિંગ કરવા વાળા માટે એ શક્ય જ નથી, વાપરી નથી શકતા આપણે બીજા કોમર્શિયલ સિવાય કોઈ બાટલા વાપરી નથી શકતા। તો એ ન મળે અમારો ધંધો વ્યવસાય બંધ થઈ જાય છે અને એની સાથે અમારી સાથે જોડાયેલા બધા જ કુટુંબો ટૂંકામાં રસોયા હોય જે ગ્રુપના માણસો હોય એવા તાજા બધા ફેમિલીઓ બરબાદ થઈ જાય છે। એટલે અમારો નાના વ્યવસાય વાળાનો વ્યવસાય ચાલુ રહે, લોકોની સાહેબ સગવડતા સચવાય, કારણ કે સારા કે નરસા કોઈ પ્રસંગ કે રાજકીય ફંક્શન કે કોઈ સપ્તાહ કે કોઈ પણ પ્રસંગમાં સાહેબ જો કોઈને અમે ઓર્ડર ન લઈ શકીએ, આજ લઈ લઈએ બાટલા ન મળે તો શું કરવું? એટલે અમારી આજરોજ હું કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જુનાગઢ, આજરોજ કેટરિંગ એસોસિએશન દ્વારા તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે અત્રે આવેદનપત્ર આપવામાં આવેલું છે। તે આવેદનપત્રની વિગતો ધ્યાને લઈ અને જે નિયમાનુસારની જે કાર્યવાહી છે એ અમે આગળ કરશું। ખાસ કરીને જોવા જઈએ તો કોમર્શિયલ બાટલાની માગણી કરી એ નિયમાનુસાર મળવા જોઈએ, એ મળતા નથી। ક્યાંક ને ક્યાંક પુરવઠો છે છતાં ગેસ એજન્સી ગેરમાર્ગે ના, આ બાબતે અમારે જે ગેસ એજન્સી છે એમાં ગેસ એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની અમે જવાબદારી નક્કી કરેલી છે। એમ છતાંય જે આમની જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને ફરીથી તપાસ કરી અને એમને નિયમ અનુસાર બાટલા મળે એવો પ્રયાસ કરશે। મારું નામ બિપિન પ્રભુદાસભાઈ કામદાર, પ્રમુખ જુનાગઢ કેટરિંગ એસોસિએશન। આજરોજ અમો જુનાગઢ કેટરિંગ એસોસિએશનના તમામ સભ્યશ્રીઓ સાથે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપવા માટે અહીં એકત્રિત થયા છીએ। અમારી માગણી છે કે કોમર્શિયલ બોટલ અમોને આપવાનું સદંતર બંધ કરવામાં આવ્યું છે। આને કારણે અમારો આ નાનો વ્યવસાય સાવ ભાંગી અને બંધ થઈ ગયો છે। લોકો સાથે અમારો વ્યવહાર પણ બગડતો જાય છે। કોઈકના લીધેલા ઓર્ડરો અમે પૂરા નથી કરી શકતા, માથે અમારે તેમની સાથે ઘર્ષણ કરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। દરેક પ્રસંગ જેવા કે સગાઈ, લગ્ન, કોઈના સારા કે નરસા એટલે કે ખરાબ કે સારા કોઈ પણ પ્રસંગમાં અમે જ્યારે કોઈનો ઓર્ડર લઈએ છીએ તો ઓર્ડર પણ અમારાથી પૂરો થતો નથી। આનાથી લોકો પર પણ વિપરીત અસર થાય છે। એટલે અમે આજે તમામ સભ્યો ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી મારફત રજૂઆત કરીએ છીએ કે અમારી આ માગણી છે કે અમને અમારી જરૂરિયાત મુજબના અમારા નિયમ પ્રમાણેના કનેક્શન છે એ કનેક્શનમાં અમોને ગેસ સિલિન્ડરો આપે અને અમારી જરૂરિયાત મુજબ અમોને ચૂરતા પ્રમાણમાં જે પ્રમાણે જોઈએ એ ગેસ અમને આપે અને અમારી આ નાની જે છે ફેકલ્ટી એને ચાલુ રાખવા માટે પણ અનિવાર્ય છે। આ ધંધા સાથે સંકળાયેલ અનેક નાના મોટા કામ કરતા ભાઈઓ બહેનો, દાખલા તરીકે રસોઈ કરતા રસોઈયાઓ, ગ્રુપમાં આવતા ભાઈઓની પણ રોજીરોટી છીનવાઈ જાય છે। તો અમારી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે અમારા આ વ્યવસાય નાના વ્યવસાયને જીવંત રાખવા માટે પણ અમોને અમારી આ રોજીરોટી ચાલુ રહે એ માટે પણ અને લોકોની સુખાકારી માટે પણ અમોને અમારા ગેસ સિલિન્ડર જે અમને આપવા કોમર્શિયલ આપવામાં આવતા હતા તે આપે અને તાત્કાલિક એની વ્યવસ્થા કરે અને આ બીજો પ્રબંધ ન થાય ત્યાં સુધી ગેસ એજન્સીઓને પણ સૂચના આપે કે ભાઈ કેટરિંગ એસોસિએશન એટલે કેટરિંગના જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે એમને કોમર્શિયલ બાટલાઓ આપે અને અમારી આ માગણી પૂરી કરે એવી મેં આવેદનપત્રથી માગણી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો।